એક બાળક માતા સાથે ખરીદી કરવા જાય છે. મીઠડા બાળકને જોઈ દુકાનદારે એને બરણીમાંથી જાતે ચોકલેટ લેવા કહ્યું, પરંતુ પેલા બાળકે એક પણ ચોકલેટ લીધી નહીં. દુકાનદારને નવાઈ લાગી. એણે વિચાર્યું કે બાળકને ચોકલેટ લેવાનો કદાચ ડર કે સંકોચ થતો હશે, એટલે એણે ફરીથી કહ્યું કે બેટા, ડરવાની જરૂર નથી, આ બરણીમાંથી મુઠ્ઠી ભરીને ચોકલેટ લઈ લે. દુકાનદારનો આગ્રહ જોઈને બાળકની મમ્મીએ પણ કહ્યું, બેટા લઈ લે થોડી ચોકલેટ. જોકે આ વખતે પણ બાળકે એક પણ ચોકલેટ લીધી નહીં, એટલે દુકાનદારને લાગ્યું કે બાળક કદાચ ગભરાતો હશે, એટલે એ ચોકલેટ નથી લેતો. હવે એણે પોતે એટલે કે દુકાનદારે મુઠ્ઠી ભરીને પેલા બાળકને ચોકલેટ આપી. બાળકને તો પોતાનો ખોબો ભરાઈ જાય એનાથી પણ વધારે ચોકલેટ મળી. બાળક તો રાજી રાજી. હવે સીન 2. ઘરે જતી વખતે એની મમ્મીએ બાળકને પૂછ્યું કે દુકાનદાર અંકલે એક વાર નહીં પરંતુ 2 વાર ચોકલેટ લેવા તને કહ્યું, છતાં તે જાતે કેમ ચોકલેટ ના લીધી? ચહેરા પર થોડું સ્મિત, અને સ્મિત સાથે બાળક કહે કે મમ્મી, મારા હાથ તો બહુ નાનકડા છે, બહુ નાના હાથ છે મારા. મારી જાતે મેં ચોકલેટ લઈ લીધી હોત તો અત્યારે મને જેટલી ચોકલેટ મળી છે એટલી ચોકલેટ ના મળત, કારણ કે દુકાનદાર કાકાના હાથ તો મોટા હતા, એટલે મને તો કેટલી બધી ચોકલેટ મળી. સારાંશ છે કે ક્યારેક અણધારીને ઓચિંતી રીતે જુદા જુદા સ્વરૂપ અને કદમાં આપણી સામે આવી જ રીતે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય છે. જરૂર છે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની, અને આ ઓપોર્ચ્યુનિટીને આપણે કેવી રીતે મેક્સિમાઇઝ કરીને એને સારામાં સારા રિઝલ્ટ તરફ લઈ જઈ શકીએ.